તો એવા ઈ દીનાનાથ ભટ્ટ આજે વડતાલના ઉત્સવ સમયમાં આવ્યા હતા, સમજ્યા ને? તો શ્રીજી મહારાજને એના વિશે પ્રેમ, ભગવાનને તો બધા ભક્તો વિશે પ્રેમ હોય, શિરપાવ આપ્યો એને. કેટલી વસ્તુ સામગ્રી હશે, કંઈક દાગીનો હશે, કે કંઈક વસ્ત્ર હશે ઓઢવાના, કે મહારાજને ભેટમાં આવ્યા હતા ને. સારી સારી કેટલી વસ્તુ શ્રીજી મહારાજ દીનાનાથ ભટ્ટને આપી. પછી ભટ્ટને એમ થયું કે આ વસ્તુ જલ્દી ઘરે પોગાડો, સમજ્યા ને? તો એ લઈને ઘરે જતા હતા, રસ્તામાં ડાકુ મળ્યા, પકડી પાડ્યા ભટ્ટજીને. હો, કોળી લોકો મળ્યા. એ કે લ્યા ભામણ, ભાંગ લાવ, ભાંગ કે પીવી છે કે? ધ્રુજે. હો, ભટ્ટજી ધ્રુજે, આ મને શું કરી નાખશે, આમ છે ને તેમ છે ને. એક કોળી ભટ્ટજીએ કીધું કે જો હું ભાંગ રાખતો નથી કે, અને ભાંગ ખાતો નથી કે, મારી પાસે તમને ભાંગ નહીં મળે કે. હો, એક બીજો કોળી કે માથાકૂટ ન કરો કે, આકડે મધ આવ્યું છે ને ઉતારી લેવો કે. સમજ્યા તમે? આકડે મધ છે ને ઉતારી લેવો, આની પાસે જે હોય લઈ લેવો કે. મોટા ઝાડમાં મધ હોય તો ઊંચું ચડવું પડે ને, પણ આકડાનું ઝાડ તો નનકું હોય નીચે, એમાં મધ બેઠું હોય તો ઉતારવું શું અઘરું પડે ને? એમને ઉભે ઉતરી જાય આકડે મધ. પછી તો ભટ્ટજી પાસે ખડીઓ હતો, એમાં બધી સામાન વસ્તુ હતી, એ ખૂંચી લીધો. ભટ્ટજીને હેરાન કર્યા. ભટ્ટજીની પાઘડી ઉડી ગઈ, પડી ગઈ. ભટ્ટજી કે મને દુબળો બ્રાહ્મણ જાણીને કંઈક દયા કરો, દયા કરો. કે એ કોળી કે હું તને ઓળખું છું, દુબળો કાંઈ નથી, સમજે ને? સ્વામિનારાયણને તું વારે વારે લૂંટે છે ને ધૂંતે છે કે, લ્યો એમ કરીને બધું લઈ લીધું. કોળી મારો ઓળખેલો, એ કે તું સ્વામિનારાયણને ધૂંતે છે કે? બોલો, વસ્તુ ચોરાઈ ગઈ. ભટ્ટજી પાછા મહારાજ પાસે આવ્યા. વડતાલમાં જતા હતા ઘરે, કે લૂંટાઈ ગયો એટલે પાછા આવ્યા. મહારાજ કે લૂંટાઈ ગયા મારો શું વાંક? કે લો, મારે ધીરજ દીધી કે વાંધો નહીં, કોક દી થાય કે. સંસારમાં જીવતા હોઈએ તો કંઈક સુખ દુઃખ આવે કે ના આવે, હંમેશા કંઈ હરખું રહે. ઘરમાં કીધી કે માથાકૂટ થાય કે ન થાય તો સહન કરી લેવું પડે ને. થાય, ધંધામાં ક્યારેક ખોટ આવી જાય, વાડી કરતા તો એ હારામાં હારો મોલ હોય ને કંઈ ફેલે જાય, જાય કે ન જાય, કાંઈ નક્કી નહીં થાય. ધીરજ રાખવી, મહારાજ કે ધીરજ આપી. પછી ભગવાન શ્રીહરિ વડતાલમાં અમુક કામકાજ શરૂ હશે તો નિત્યાનંદ સ્વામી અને સુખમુનિ આ બેને વડતાલમાં રાખ્યા, અને સંઘને બધાને રજા દીધી. સંઘવાળા આવ્યા હતા ને, એ બધાને પોતપોતાની ઘેર જવાની રજા દીધી. મહારાજ પોતે જવાની તૈયારી કરી. મહારાજની સાથે પાડા હતા, ઘોડેસવારો હતા, એ બધા મહારાજ નીકળ્યા. પણ નિત્યાનંદ સ્વામી વિચાર કર્યો કે મહારાજ ભેળો કોઈ મહારાજનો સેવક નથી કે જમાડે એવો. મહારાજ બ્રહ્મચારીના હાથનું જમતા, બધાનું જમતા નહીં. એટલે ભગવાન છે એટલે એની લીલા બધી હોય. હા, કોઈક દી ઘરે પણ જમતા, બૈરા રસોઈ બનાવે એ પણ જમતા. પણ આમ મહારાજ પ્રવાસમાં પછી કોઈક હોય બ્રહ્મચારી, નહીતર જાતે બનાવતા, કંઈક અડવાય ન દેતા પાછા મહારાજ. સમજા ને? કોઈક અડી જાય ને તો અભડાઈ જાય મહારાજ. એકવાર ક્યાંક વાડી ગયા હતા રસોઈ કરવા સારંગપુરમાં, મહારાજ આમ રસોઈ બનાવતા હતા. રોટલા બોટલા હરખા બનાવ્યા. સોરા ખાચરને ખાવાની ઈચ્છા થઈ કે મારું આ કેમ મળે કે, અને મહારાજ પોતા માટે બનાવ્યું હતું. મારે ઓલે લકોટેથી હંકરવા મળ્યું, પણ મહારાજ કે આ ભડાયું કે લ્યો અમને કામ ના આવે, સોરો ખાચર અમને કામ આવશે કે લ્યો. મારે એમ કરીને લઈ લીધું બધું. લ્યો, મહારાજ બીજો લોટ બંધ બીજા રોટલા બનાવ્યો પાછા, સમજાય કે નહીં? હવે અડતું નહીં, લ્યા ભોલ કે, સમજાય કે નહીં? લીડા છે ભગવાનની તો. બાકી તો ભગવાનને કોઈ દોષ નથી, ગમે એના ઘરે જમે તો એને હાલે. પણ નિત્યાનંદ સ્વામી વિચાર્યું કે મહારાજ ભેગા કોકને મૂકવા જોઈએ. એટલે મુકુંદ બ્રહ્મચારી તો મોટી ઉંમરના હતા, એ તો હાલી હગે નહીં, મહારાજ ઘોડા ઉપર જાય. પછી પોતાના એક શિષ્ય હતા શૂન્યાતીતાનંદ સ્વામી, એને કીધું, અને વૈકુંઠાનંદ વર્ણી એ બરોબર હતા, અને બીજા બે સાધુ. નિત્યાનંદ સ્વામી કે તમે 4 જણા મહારાજની સેવામાં રહેજો, જ્યારે જરૂર પડે ને એમ. એને 4ને સાથે મૂક્યા. મહારાજ ત્યાંથી નીકળ્યા છે. સિંજીવાડામાં પ્રભુ રાત રોકાણા. ત્યાં બહુ પ્રેમી બારોટ, મહારાજને વિશે બહુ પ્રેમવાળા પ્રભુદાસ ભગત ને બધા હતા. રાત રોકાણા. એ સાંજે વૈકુંઠાનંદ બ્રહ્મચારીએ થાળ કર્યો. મહારાજ પછી જમ્યા, બધાને જમાડ્યા છે. પછી રાત્રે સભા ભરી. હે બધા બેઠા હતા. બારોટ બુદ્ધિ નિધાના
પૂછ્યા પ્રશ્ન પંડિત સમાના, અવિનાશીએ ઉત્તર આપ્યા, કરુણા કરી સંશય કાપ્યા. બારોટ બહુ બુદ્ધિશાળી, પ્રશ્ન પૂછ્યા તો મહારાજ રાત્રે બધા એના ઉત્તર આપ્યા. ઉત્તર સાંભળીને બારોટ ખુશ થઈ ગયા. ઓ પ્રભુ, તમે સાક્ષાત ઈશ્વર છો, કૃપાના નિધાન છો, અક્ષરાતીત છો, અંતર્યામી છો. હે આખા જગતમાં તમારો જય જયકાર થાઓ. કે બે હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરી છે. હો, જય જય જગ સ્વામી અંતરજામી, અકડ અકામી બહુ નામી, જય અવિચળ ધામી સયકામી, નહીં લવખામી ખગગામી, ન ભજે જનવામી હોય હરામી, કુબુદ્ધિ પામી ખડકામી, ત્વામ સદા ભજામી ત્વામ નમામી, તથા નમામી દાસ ભવામી હે સ્વામી. પ્રાર્થના કરી ભગવાને, પ્રભુ અંતર્યામી છો, અકડ અકામી છો, બહુ નામી છો, અવિચળ ધામી છો. આપણું ધામ અવિચળ છે, એને કાંઈ નથી થતું. અકામી, કોઈ જાતની ઈચ્છા નહીં. નહીં લવખામી, કોઈ જાતની ખામી નહીં એકને. અને ખગગામી, ખગ એટલે ગરુડ, ગરુડની જેવી ગતિવાળા. કોઈ પણ કાર્ય કરો તો કેવા વેગથી. 49 વર્ષ મહારાજ પૃથ્વી પર રહ્યા, કેવા કામ કરી ગયા, કેવો સંપ્રદાયને ચગાવે, કેવા મંદિરો બાંધી ગયા તીદીના સમયમાં. ભવ્ય મંદિરો. લ્યો, ખીચમ પૈસો એક નતા રાખતા, મહારાજ પાસે કઈ હતું જ નહીં, છતાં આવા મંદિર બનાવી ગયા. લ્યો, જબરજસ્ત. એ લાખો બ્રાહ્મણોને જમાડતા, 84 કરતા બ્રાહ્મણોની 84. કાંઈ પૈસો નહીં, છતાંય જી આવે દઈ દેતા. સમજા ને, કાંઈ રાખતા નહીં. કારિયાણી ગામમાં બેઠા હતા, એક હરિભગત કાંઈકથી કાંઈક જમીન બમીન વેચી હશે, પૈસા હારાથી 500 રૂપિયા લઈ આવ્યા મહારાજ માટે. 500 રૂપિયા તેથી તો ઢગલો થતો. સિક્કા હતા, સિક્કા. સમજા ને, રૂપિયાના ને 50 પૈસા અને 25 પૈસાના સિક્કા બધા. તે ઢગલો થયો. મહારાજ કોઈ કાઠી ભક્તો હતા ને બધા, એને કે પૈસા હાંચો, જરૂર પડશે ત્યારે માગશું. ઓરા કે તમારે પૈસા હંચવાય નહીં, વપરાઈ જાય તો ક્યાંક અમે હેરાન થઈ જાય. કે લ્યો, તમે કંઈ માગો નક્કી નહીં, પાછા જે ખપે તે માગો, અમારી પાસે હોય ને તો કરવું શું? તમારા પૈસા અમે ન હાંચવે. કે લ્યો, ઘણી વાર પૈસા હાથમાં બુદ્ધિ ફરી જાય. ખબર, પૂતળી ફઈને બુદ્ધિ ફરી ગઈ હતી. પછી રામાનંદ સ્વામી દીધું તો કઈ સોનાના પાસલા હાંચવા માટે. રામાનંદ સ્વામી કે દઈ દે શનિ મની, કે નરકમાં જવું પડશે. કે તો હું લીધા જવું પડે નરકમાં. હવે શું કહો તમે, જેને નાક જ વાટી નાખે એમ કેવું શું? પછી લ્યો, હા મેં રામાનંદ સ્વામીને કે તમે ભૂલી ગયા હોય. લો, એ કે તમારી 60 વર્ષે 60 બુદ્ધિ નાઠી. કે ગુરુને નડી. લ્યો, રામાનંદ સ્વામી કે હોનું છે ને ગુરુનું ધન છે, નરકમાં જવું પડશે. તો લીધું તો જવું પડે ને. તો ગઈ પાછી. આ તો મહારાજે છોડાવી હતી, નરકમાં પડી હતી માય. એટલે શું કહેવાય, ધર્મનું દ્રવ્ય હોય ને એમાં બહુ હાથ નાખવો નહીં, બરી રહે હાથ. પછી જો મગજ ફરી ગયો તો હારી તકલીફ થાય એમ. મહારાજ કે પૈસા કોઈ હાંચવતા નથી, આ ખપે નહીં કે રૂપિયા. સમજ્યા ને? પછી શું કર્યું, બાજુ મેં પારધીનો ભૂંગો હતો, તો મુઠ્ઠા ભરી ભરીને જાવ હતા ભૂંગા માથે. ભૂંગામાં ડોસી કંઈક અનાજ સાફ કરતી હતી. એ તો ગારું દે, કોના ટાંટિયા ભાંગી પડે, કાકરા ઘા કરે છે. લ્યો, ઘરમાંથી ભૂંગામાંથી પાણા કોણ નાખે છે? કેમ ડોસી ખીજાતી બહાર નીકળી તો રૂપિયા દેખાડા. રૂપિયા દેખાડા તો ક્રોધ બધો સમી ગયો, ચોપ થઈ ગયા. કે રૂપિયા એમાં હાચા મહારાજ પાસે સત્સંગી હતા પાછા. એ મહારાજ પૈસા ઉડાડેલા. મહારાજ કે આ શું? કે મહારાજ તને ખબર લઈ લે. લો, મારે બધા રૂપિયા વીણ લીધા. લ્યો, 500 રૂપિયા મહારાજ બધા ઉડાડી દીધા. ડોસી લઈ લીધા. એ રૂપિયાથી સુખી થઈ ગયા. રૂપિયા રાખ્યા ઘરમાં અને સત્સંગે પણ રાખ્યો હતો. પછી એને છોરા સત્સંગ રાખ્યો નહીં ને, એટલે પાછા ગરીબ થઈ ગયા. વગર પૈસે આટલા બધા કામ, એટલે ઉતાવળી ગતિ છે ભગવાનની કોઈ પણ કામમાં. એવા પ્રભુ
તમને ન ભજે જન વામી કહેવાય. વામી એટલે વામ માર્ગ છે, બહુ અધર્મ જેવો. હરામી કહેવાય ને, કુબુદ્ધિવાળે કહેવાય, ખોડ કહેવાય, કામી કહેવાય. હું તમારું સદાય ભજન કરું છું. નમામી દાસ ભવામી, પ્રભુ આપણું દાસ થાઉં છું. પ્રભુ અમારા ઘેર આવ્યા, અમારી શુદ્ધ લીધી. પ્રભુ આપણી આ છબી છે ને મૂર્તિ અમારા અંતરમાં અખંડ રહે એવું વરદાન દો. મહારાજ કે તથાસ્તુ, જાઓ આ મૂર્તિ તમને દેખાશે. કે હા, જે સત્સંગ થયો, રાત રોકાણા, હવારે પાછા પ્રભુ ત્યાંથી પરવારીને ચાલતા થયેલા છે. બપોરા ગણિયાળે ગામ કર્યા, ત્યાંથી જાખડા ગામમાં રાત રહ્યા, ત્યાંથી પીપળીથી ધોલેરા, ધોલેરામાં મદન મોહન મહારાજની સ્થાપના થઈ ગઈ હતી. દર્શન કર્યા, દેવ દર્શન કર્યા અને એક રાત ત્યાં રોકાણા. એ બધા હરિભક્તો મહારાજની સેવા પૂજા કરી બહુ રાજી થયા. ત્યાંથી પ્રભુ નાવડા પધાર્યા છે, ત્યાં બપોરા કર્યા બીજે દિવસે. અને કારિયાણીમાં જઈને પ્રભુ રાત રોકાણા વસ્તા ખાચરના દરબારમાં. શૂન્યાતીતાનંદ બધી વસ્તુ ભેગી કરી અને વૈકુંઠાનંદ બ્રહ્મચારીએ થાળ બનાવ્યો. સાંજે શ્રીજી મહારાજ જમ્યા. પછી શૂન્યાતીતાનંદ સ્વામીને મહારાજે કીધું કે આ ગામમાં જેટલા મોટા મોટા કાઠી હોય ને ભેગા કરો, અમારે વાત કરવી છે. હો, કાઠી અહીંના જે સરદાર, તે તો સૌને બોલાવો 18. પછી મોકલો જન સત્સંગી, તેડી લાવ્યો તે સૌને ઉમંગી. બોલાવ્યો બધાને, આખા ગામમાંથી ભેગા કર્યા સાંજે. હો, મહારાજ કે અમારે ભાવનગર જવું છે. ભાવનગર રાજાને મળવા. બીજા કાઠી ભક્તો કે મહારાજ આપણે થોડા જણા છીએ. હો, દાદો ખાચર ને સુરો ખાચર બધા ભેગા હતા. કે રાજાને મળવા જવું હોય તો થોડાક સંતો બધા ઘણા જણા હોય ને તો સારું લાગે. કે એમ હા આટલાક જણા જાય તો ઠીક નહીં. તો મહારાજ કે રાતોરાત મૂકો ગઢપુર ઘોડેસવારને, સંતોને બધાને કહી દે કે સીધા ત્યાંથી જાય ભાવનગર. આપણે કારિયાણીથી ભાવનગર જાય હવારે. કે તો 2 સવાર રાતોરાત ગયા. હો, અને ત્યાં સંતોને કીધું કે મહારાજ આવતીકાલે ભાવનગર જવાના છે, તમે સીધા ભાવનગર જાઓ. એટલે સંતો નીકળી ગયા હવાર વહેલા સીધા ભાવનગર. મહારાજની આજ્ઞા થઈ એટલે અલિયો ખાચર ને સુરો ખાચર તો સત્સંગીના આજુબાજુના ગામના હતા ને બધા મોટા મોટા કાઠીઓને કે હાલો હાલો ઘોડા લઈને આપણે ભાવનગર જાય છે વજીસિંહ બાપુને મળવા. મહારાજ એ બધા નીકળ્યા હવારે, મહારાજ ભેગા થઈ ગયા. રાત્રે શૂન્યાતીતાનંદ સ્વામીને એમ થયું કે મહારાજ છેટ ભાવનગર જાય છે તો કંઈક સારું ભાતું બનાવવું એમ. મહારાજને અંતર્યામી પણ એ વાતની ખબર પડી ગઈ. મહારાજ કે સ્વામી ભાતાનું કાંઈ જરૂર નથી. કે જ્યાં જ્યાં જાશું ને ભાતું ગામો ગામ આપણી પાસે તૈયાર છે બધું. પછી મહારાજ સરસ વાત કરી, સભા બેઠી હતી. સંત જો સંતનો ધર્મ પાડે, અન્ન આવી મળે સર્વ કાળે. ધર્મમાં રહે છે નવનિધિ, રહે ધર્મ વિશે અષ્ટ સિદ્ધિ. મહારાજ કે ધર્મ પાડીએ ને તો જ્યાં જાય તો ખાવાનું મળી જાય. કે શું કામ ભાતા ભેગા લેવા, પોટલા ઉપાડવા. હંમેશા જેટલું ભાતું રાખો છો ને એટલું રાખો, વિશેષ કરવાની ચિંતા મૂકી દો. કે સુખ ધર્મમાં રહ્યું છે નક્કી માનો. કે ભાતામાં સુખ નથી, ધર્મમાં છે. જે સ્નેહથી સંત સ્વધર્મ પાડે, ખામી નહીં અન્નની કોઈ કાઢે. જો વાસ તે જીવનમાં કરે, તો લોક આવી તહી અન્ન દેય. મહારાજ કે જે સાધુ ધર્મ પાડે ને ગમે તેને ભોજન મળી રહે. વનમાં જાય તો માણસો ત્યાં જમવાનું લઈ જાય, નથી ઘણા તપ કરેલા તો જમવાનું ત્યાં મળી જાય. જે ધર્મ ન પાડે એવા સાધુને પૂરું થતું નથી. હા, એના ભૂખનું દુઃખ હોય હંમેશા.
મુખે ભીખ માગે અને એમ કે આ ચર્મની ઝૂંપડીમાં આગ લાગી છે, આ ચર્મની ઝૂંપડી કહેવાય, ભૂખ લાગી અને આગ લાગી કહેવાય, અને કોઈક ઠારો ઠારો, પછી તો કેટલાક તો હારું લગાડવા માટે જ્યાંથી માણસો ઘણા વટાતા હોય કે પનિયારીઓ પાણી ભરીને આવજાવ કરતી હોય ને ત્યાં હારા ઊંધે માથે તપ કરે લ્યો, લોકો જોઈને રાજી થાય એટલા માટે. તોય મહારાજ કે એના પેટ ભરાતા નથી. વિના સધર્મે શ્રમ વ્યર્થ જાય, ધર્મ વિના કાંઈ નથી કે હો. કેટલાક દંડા કૂટે ને હાટે હાટે ત્રાંગા કરે પેટને માટે, છતાં પણ ધર્મમાં શ્રદ્ધા નહીં એટલે લોકો એમ કે કાળું મો તમારું કે લ્યો, ઠેકાણા ન હોય નિયમ ધર્મના કાંઈ નહીં. કેટલાક પંચાગ્નિ તાપે તોય અન્ન પૂરું ન થાય કે બતાવવા માટે. પણ જે સંતમાં ધર્મ ભલો જણાય, જ્યાં જાય ત્યાં પ્રેમ થકી પૂજાય. હા, ધર્મિષ્ઠ સાધુ છે ને પૂજાય છે. અરે પાણી માગે તો દૂધ આવે, દૂધ મળે, દૂધ આવે હો. ધર્મને પ્રતાપે સુખેથી જમે છે. આપણે બધા સુખી છીએ ને, કેવા શાંતિથી ખાઈએ પીએ છીએ. દુનિયામાં અધર્મી લોકો કઈ સુખી નથી કા? દારૂ પીને પડ્યા હોય, બજારમાં પડ્યા હોય, જાતા હાવ ઠેકાણા વગરના અધર્મી. મહારાજ કે જેથી બ્રાહ્મણોમાં ધર્મ સારો હતો ને તેથી લોકોને કેવો ભાવ હતો બ્રાહ્મણોને વિશે, જબરજસ્ત ભાવ હતો. પણ ધર્મ ઘટ્યો, બ્રાહ્મણોમાં વ્યસનમાં ચડી ગયા. હવે અમુક અમુક તો પિચકારી મારે પડ્યા. ભાવ રે નહીં ને સહજ. ધર્મમાં જો રુચિ ગઈ તો ભાવ ઘટી જાય હો. બાકી તો ધર્મમાં કેટલો ફેર છે. પોતાનો છોકરો શેરડી માગે તો બાપ એને શેરડી આપતો નથી. શું કામ? પૈસા વપરાઈ જાય. પેલાના જમાનાની વાત તો હવે તો શું, હવેની વાત અલગ છે ને થોડી. મને હા ભરે હાવ નાનકડા સ્કૂલમાં ભણવા જતા ને, ઘરેથી 10 પૈસા આપે. શું પાછું એમ કે વાપરતો નહીં, કે શું કરી દેતા હશે. 25 પૈસા આપે, વાપરતો નહીં, હાજે પાછા બતાવવાનું, આખું દી હાંચવાના જ ને. એ કેવો જમાનો હશે. હું પ્રાઇવેટ સ્કૂલમાં ભણતો અને મહિને 1 રૂપિયો ફી ભરતો. બોલો, પ્રાઇવેટ સ્કૂલમાં મહિને 1 રૂપિયો. સરકારીમાં તો આજે મફત હોય, એની વાત નથી. તો પૈસા વપરાઈ જાય માણસો, તેથી કેટલી ચિંતા હતી. આજે તો કરજ પડી હોય તો ધીબ્યા કરે, બાપર્યા કરે, જલસા કરે, હો ઊંડા દોડાયા કરે. એટલે કરજ પડી હોય તારામાં એ કાંઈ ન હોય, પડીને કોઈને બાપની. રૂપિયા માગીને લઈ આવે, ઓલો માગવા આવે તો કે છે નહીં હમણાં, કે લ્યો ઓલો કે મને ખપે તો કે નથી, બહુ માથાકૂટ કરે તો નહીં દઉં, જા એમ કહી દે. પાછો થાય તે કરી લે, કે શું થાય, શું કરી લેવા પછી. આજે માણસોને એવું છે. દીકરો રડતો હોય શેરડી માટે, છતાંય એનો બાપ છે ને શેરડી આપે નહીં. પણ જે સંત ધર્મ પાડતા હોય ને એને સાકરના સીધા દે. આમાં લખ્યું અહીંયા, તે સંતને સાકર અન્ન દે છે હો. એને સાકરના સીધા દે, છોકરાને શેરડી ન દે, રૂપિયા વપરાઈ જાય. એટલે જો સંત ધર્મ રૂડો જુએ છે હો, રૂડો ધર્મ પાડે તો ધર્મિષ્ઠને મિષ્ઠ મળે જ અન્ન, દીઠા મહાદુખી જતા જ અન્ય. માટે તમે ધર્મ સ્વધર્મ, માટે તમે સર્વ સ્વધર્મ પાડો. અન્નાદિ ચિંતાયુરમાંથી ટાળો. ધર્મિષ્ઠને મિષ્ટાન મળે છે. ધર્મિષ્ઠ સુખી છે ને અધર્મી છે દુઃખી છે, આ લોક અને પરલોકમાં. એટલા માટે આપણો જે કોઈ ધર્મ છે ને એ તો પ્રેમથી પાળવો, અધર્મી થવું નહીં. મહારાજની આજ્ઞા બંને ત્યાં સુધી ન લોપાય એવો ખટકો રાખો. બાકી તો જમાનો આજે થોડોક લૂસ થઈ ગયો. અમુક વર્ષો પહેલા આપણે 25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા પ્રાયશ્ચિત આવતા. હવે કોઈ દી પ્રાયશ્ચિત આવે? કોઈને પાપ લાગતું જ નથી.
કે બીજા કોઈ પાપ કરતા જ નહીં આજે, એવું હશે? એમ બધા શુદ્ધ સોનાના ધર્મ પાડતા હશે, એવું હશે? આજથી 40 વર્ષ પહેલા માણસો ક્યાંક ખોટું થઈ જાય તો એનું બધું કંઈક પ્રાયશ્ચિત આવતું, સમજ્યા કે નહીં? તો આજે શું કોઈ ખોટું કરતા જ નહીં એવું હશે? ખબર નહીં કેમ આજે મોબાઈલ બધું આવી ગયું, નહીં? બીજું કાંઈ કરવાની જરૂર ન પડે, એને જોયા કરો તો એમાંથી જિંદગી હાલી જાય મોબાઈલને. એક જણ ઊંઘ નથી આવતી, ઉપાય શું? ઉપાય બતાવનારો એમ કે તારે હુવાટાણે બીજા રૂમમાં મોબાઈલ રાખી આવવાનો, ઊંઘ આવી જશે. એ પાસે હુવાય નથી તો લો મોબાઈલ. ઘણી વાર તો ભક્તો મોબાઈલમાં પડે એ હાથમાંથી પડી જાય મોબાઈલ, અને ઊંઘ આવે ને ઝોલું આવે ને પડી જાય તો વરી ઉપાડીને જોવે પાછળ. કેવી વૃત્તિ આ મોબાઈલે દાટવારે આપણા બધા એના, હે? છતાંય આપણે સત્સંગી છીએ, એમાં ન જોવા જેવું ન જોવું, એ મનને થોડુંક તો સમજાવવું પડે, સમજા કે નહીં? સમય તો જે છે એ છે, આજથી 50 વર્ષ પહેલાનો સમય જે હતો એ હતો, અને આજે જે છે એ છે. એમાં જો આપણાનું આ પોતાનું કલ્યાણ કરવું હોય તો હજી થઈ શકે એમ તો છે. શુદ્ધ સનાતન ધર્મ શ્રીજી મહારાજે કેવો શુદ્ધ સંપ્રદાય પ્રવર્તાવેલો છે. કોઈ જાતની ચિંતા નહીં, આંખો વીંચીને દોડો તો અક્ષરધામમાં પહોંચી જાઓ, એવો આ માર્ગ છે. સંપ્રદાયનો જે સિદ્ધાંત એવો છે, પછી કોઈ પાડે ન પાડે બીજાને મને વાત છે. માટે તમે સર્વસ્વ ધર્મ પાડો. મહારાજ કે તમે બધા પોતપોતાનો ધર્મ પાડો અને અનાદિક ચિંતા ઉરમાંથી ટાળો. અન્નની ચિંતા ટાળી દો, કે એ બહુ વ્યાધિ ન કરાય. વૃતપુર થકી ચાલી પદ્મ પાણી, કૃત કરુણા કરી વાસ કારિયાણી. રુચિ ધરી મન ભાવપુર જાવા, નિજ જનના મનમાં છબી ઠરાવા. મહારાજ બહુ કરુણા કરી કારિયાણીમાં નિવાસ કરેલો છે. ભાવનગર જવું છે એના માટે બધી તૈયારી કરેલી છે. નિજ જનના મનમાં છબી ઠરાવા. પોતાના આશ્રિત જનો માર્ગે જે રહેતા હોય એની પોતાની મૂર્તિ હૃદયમાં સ્થિર કરવા માટે મહારાજ આ બધા લીલા ચરિત્રો કરે છે, કે આ મૂર્તિનું કોઈ સ્મરણ કરે એના જીવાત્માનું કામ થઈ જાય. એથી શ્રી બિહારીલાલજી આચાર્ય વિરચિતે હરિલીલામૃતે નવમ કલશે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર અભયસિંહ ધ્રુવ સંવાદે શ્રીહરિ વૃત્તાલયાદ ભાવનગર ગમનાર્થે કાર્યાણી પુરા ગમન નામ પ્રથમો અધ્યાય. સજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.